નમસ્કાર, હું મનીષા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજે આપણે વાત કરીશું જે લોકો વિદેશ જવા માંગતા હોય છે. ઘણા લોકો વિદેશ જતા પણ હોય છે, પરંતુ ત્યાં ફસાઈ પણ જતા હોય છે. હ્યુમન ટ્રાફિકિંગ વિશે બિલકુલથી અત્યારે આપણે જાણીએ જ છીએ કે ઘણા લોકોને અત્યારે મોહ છે વિદેશ જવાનો, અને એમાં પણ અમેરિકાની વાત કરીએ તો અત્યારે તો આપણા વડોદરાથી વાત કરીએ, રાજ્યથી વાત કરીએ તો લોકો અમેરિકા જવા માટે ખૂબ જ ઉત્સુક છે. અમેરિકા જ કેમ, ઘણા બધા એવા જે દેશો છે વિદેશમાં જવા માટે, વિદેશમાં જઈને રહેવા માટે, ત્યાં કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક હોય છે, અને વિદેશમાં જઈને પૈસા કમાવા છે. પરંતુ ઘણી વખત તેઓ ત્યાં ફસાઈ જતા હોય છે, અને એવા ફસાય છે કે તેઓ બહાર પણ નીકળી નથી શકતા. તેને લઈને જ આપણે ચર્ચા કરીશું આજરોજ કે તેમાંથી બહાર પણ આવી શકાય છે. અમારી સાથે આજરોજ સ્ટુડિયોમાં અત્યારે છે હેરોલ્ડ ડિસોઝા, જેઓ ફાઉન્ડર છે આઈઝ ઓપન ઇન્ટરનેશનલના, અને તેના થકી તેઓ જાગૃતિ પણ લાવી રહ્યા છે. અને આજરોજ તેઓ અમારા જે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં છે. સૌપ્રથમ આપનું સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. આપ પણ જાગૃતિ લાવવાનું કાર્ય કરતા છો, અને અમે પણ આજે મીડિયા થકી અત્યારે આજના ટોક શો થકી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બહુ બહુ ધન્યવાદ મનીષા બેન, એન્ડ થેન્ક યુ સ્પાર્ક ટુડે ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ, મેરા ભારત માન. અચ્છા, ગુજરાતી તમને ઓછું આવડે છે? આવડે છે મને ગુજરાતી, કારણ કે હું આવડે છે. ગુજરાતનો જ છું. મારું જન્મ વડોદરામાં જ થયું છે. બસ, તો હવે મને એ જણાવશો, પહેલાં તો લોકોને પણ જણાવશો કે વડોદરામાં જન્મ થયો છે, તો તમે પહેલાં તમારા વિશે જણાવશો. કઈ સ્કૂલમાં હતા, ક્યાં ભણ્યા, અને કેવી રીતે પછી અહીંયાથી બહાર ગયા? હું તો બધાને કહું મનીષા, જી દેટ ના ત્રણ વસ્તુ, દેટ આઈ એમ અ કોમન મેન, આઈ જી એમ અ ફેલિયર, એન્ડ આઈ એમ અ સિનર. ઓકે. એટલે હું પાપી છું. બટ આ કોન્વર્સેશનમાં બધું ખબર પડશે. પણ હું સ્કૂલમાં ગયો તો કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી ગર્લ્સ હાઈ સ્કૂલ. ઓકે. સો 3મા ધોરણથી 10મા ધોરણ સુધી બધા સબ્જેક્ટમાં ફેલ થતો હતો. અચ્છા. So that's why I say I'm a failure. પછી I did my school at 11th and 12th at Rosie School. મારું કોલેજ મેં કર્યું at the મહારાજા સાયજીરાવ યુનિવર્સિટી. મેં મારું M.Com કર્યું with marketing management, post graduation diploma in human resource development and bachelor's in labor law. એન્ડ પછી મારું જોબ્સ બધું અહીંયા જ હતું. સો હું તો સ્કૂલે ચાલતો જતો હતો, કોલેજમાં સાયકલમાં જતો હતો, જી અને ત્યારે તો 5 પૈસા નહોતા ગોલા ખાવા માટે. હા, બિલકુલ. અચ્છા, આપે જેમ કે કહ્યું સ્કૂલમાં તમે ફેલ થતા, તો પછી યુનિવર્સિટી સુધી કેવી રીતે? હું 10મા ધોરણ સુધી બધા સબ્જેક્ટમાં ફેલ થતો હતો. મારા અત્યારે અહીંયા બહુ પ્રેશર હતા પેરેન્ટ્સથી કે તારે સાયન્સ જ કરવાનું, એન્જિનિયરિંગ બનવાનું. પછી હું 6 મહિના સાયન્સ લીધું 10મા ધોરણમાં. પણ મારા જે ફાધર છે, પિતાજી, એને મને આશ્વાસન આપી દીધું, ડોન્ટ વરી, યુ ડુ કોમર્સ. તો ક્યારે કોમર્સમાં ગયો, આઈ ક્લિક્ડ, મીન્સ આઈ વોઝ કોલેજ ગેટિંગ સેકન્ડ ક્લાસ. પછી આઈ નેવર ફેલ્ડ ઇન કોલેજ, બટ બધા ટાઈમ મને ખાલી સેકન્ડ ક્લાસ જ આવતી હતી. મેક્સિમમ આઈ વોન્ટ વોઝ 59%. જી તો એ રીતે પછી હું જોબ પણ કરતો હતો. અચ્છા. Yeah, so my first job was at Indian Tobacco Company, Panama Cigarettes as a typist. Then I worked at Hotel Surya as a telephone operator, Bank of Baroda, Navino Batteries, and બીજા કંપનીને એટલે હું પગેદા ચડીને ઉપર ગયો. એન્ડ એમાં મને ઘણું એક્સપિરિયન્સ મળ્યું. દેટ્સ વાય હું ગુજરાતને બહુ મહત્વ માંગુ છું, કારણ કે મેં વિશ્વામિત્રીનું પાણી પીધેલું છે અને સાબરમતીનું પાણી પીધેલું છે. અચ્છા, પછી આઉટ ઓફ ઇન્ડિયા કેવી રીતે? તો મને મનીષા ઇન 2003 મને આમંત્રણ મળ્યું અમેરિકા જવા માટે. અને ગુજરાતમાં તમને ખબર છે બધા મારા મિત્રોને જે અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ જોવે છે, દેટ ગોઈંગ ટુ અમેરિકા બધા કે ઇઝ ગોઈંગ ટુ સ્વર્ગ. તો નાનપણથી મેં સાંભળતા આવ્યો છું, અને આજની તારીખમાં બધા કહે છે દેટ ગોઈંગ ટુ અમેરિકા ઇઝ ગોઈંગ ટુ સ્વર્ગ. તો આજે તમને બધાને કહું છું દેટ કમિંગ ટુ અમેરિકા લીગલી ઇઝ સ્વર્ગ, બટ ઇફ યુ કમ ઇલીગલી ઇટ ઇઝ નર્ગ. તો મારે અત્યારે બધાને આઈ ટુ એજ્યુકેટ ધેમ. સો 2003માં મનીષા, જી I was invited on an H-1B visa. That's a work visa. બિલકુલ. And I was invited as a business development manager. અને મારું પગાર હતો એ વખતે $75,000 વર્ષમાં, કયા સમયની વાત છે? 2003માં. ઓકે. But that was also big money. એ વખતે ડોલરનું આઈ થિંક ઇટ વોઝ $1 was 48 rupees. તો મેં લાગ્યો આ તો બહુ બધા પૈસા છે, રાઈટ? તો હું તો બહુ ઉમ્મીદથી ગયો. આઈ વેન્ટ ઓન 4 things, જી Manisha. I went on a trust, I went on a faith, I went on a promise, and I went to live my American dream to the United States of America in 2003 with my wife and my 2 sons. મારા 2 છોકરા હતા. બ્રેડલી 7 વર્ષનો હતો and Rohan was 4 years old. ઓકે. અને ખૂબ જ સારું રહ્યું હશે ત્યારબાદ તો? ના, એકદમ બરબાદ થઈ ગયો. તમે કહ્યું આટલું સરસ પેકેજ મળ્યું છે, આટલું સરસ તમને આગળ જવા મળ્યું, તમે અમેરિકા પહોંચી ગયા, પછી તો સારું જ રહ્યું હશે? ના, એટલે તો માટે આજે તમારે અહીંયા સ્પાર્ક ટુડે ન્યૂઝમાં બેઠો છું બધાને જણાવવા માટે કે તમને કાગળિયામાં તો બહુ સારું લાગે. બિલકુલ. તમારા વિશે કહેવામાં આવે છે સર્વાઈવર છો આપ પોતે. Yeah, so I am a survivor of labor trafficking and debt bondage. It's a stigma, right? ઇજ્જતનો સવાલ છે.
એટલે કોઈ ઘણા લોકો ત્યાં ગુજરાતના છે ત્યાં એ લોકો જી. કશું કહેતા જ નથી એટલે મારું કેમ ઇજ્જત- નથી કહેતા? અરે મારું ઇજ્જતનું શું થશે? ધજ્જા ઉડી જશે, સમાજ શું કહેશે? એટલે કોઈને કહેતા નહીં. તો એટલા માટે આઈ એમ ટ્રાય ટુ ક્રિએટ અમારે બધાને લાગે અમેરિકામાં છે એટલે ડોલર પડે છે ઉપરથી, બિલકુલ. અને ત્યાં તો ડોલર શું કશું નથી પડતું, અને કામ ગધા મજૂરી કરવું પડે. અહીંયા તો તમને તો કામવાલી આવે, આપણે કામવાલી નહીં કહેવું છે પણ આપણે કે કામવાલી આવે, ડ્રાઈવર મળે, કોઈ આને પાણી પીવડાવે. ત્યાં તો ઇવન ઇફ યુ આર અ પ્રિન્સિપલ ઓફ એ સ્કૂલ, ખાલી એક દાખલો આપું છું. એકવાર હું મારા છોકરાના સ્કૂલમાં ગયો તો ત્યાં કોઈ વેક્યુમ કરતો હતો માણસ, એ પ્રિન્સિપલ હતો. જે આપણી શાળામાં સફાઈ કર્મચારીઓ હોય છે હોય છે ત્યાં પણ એ principal- જાતે એ લોકો બધું જાતે કરે એટલે એમાં કોઈ શરમ નથી. અચ્છા. મારું કહેવાનું એ છે અચ્છા. નો નો ડિગ્નિટી ઓફ લેબર. અત્યારે મારા ઘરે મારું ટોયલેટ્સ, કિચન બધું હું જાતે કરું છું. અચ્છા, સારી વાત છે. હા, સારી વાત છે. હું કોઈ છે. પરણેલો છું, કારણ કે હું મારું ઘરે લગ્ન થઈને આવ્યો, મારી વાઈફ બોમ્બેની હતી, તો મેં એને Okay. કીધું પતિ પરમેશ્વર, એને તો ચપ્પલ કાઢી. તો અત્યારે દેટ કલ્ચર ઇઝ નોટ ધેર, જી. ઇક્વાલિટી ઇઝ ધેર, જી. બટ અમેરિકા ઇઝ ડિફરન્ટ. અચ્છા, ત્યાં શું બન્યું હતું પહેલા એ જણાવશો? હા, તો હું ગયો હતો અમેરિકા એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર. જી. તો મારી વાઈફ પણ કહેતી હતી દેટ મારો જે ટ્રાફિકર છે હી શોડ અસ ધ મૂન બટ જી. ગેવ અસ ડસ્ટ. તો Okay. જે દિવસે અમે લેન્ડ થયા મનીષા, તો મારા ટ્રાફિકરે કીધું કે હેરલ્ડ આર યુ કેરિંગ એની કેશ? તો આઈ વોઝ કેરિંગ $1,000 કેશ. ઓકે. તો ભાઈ હેરલ્ડ ધીસ ઇઝ અમેરિકા, યુ કાન્ટ કીપ એની કેશ, ઇટ ઇઝ નોટ સેફ. ઓકે. તો મેં કીધું ઓકે, કારણ કે હું તો નવો ગયો હતો જી, બિલકુલ. સેમ ડે. તો મેં મારા $1,000 આપી દીધા અને મારા ડોક્યુમેન્ટેશન આપી દીધા. સૌથી પ્રથમ રેડ ફ્લેગ, ફ્રેન્ડ્સ, મારા મિત્રો જે સાંભળો છો અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉપર, તમારા ડોક્યુમેન્ટેશન ઇઝ યોર બર્થ રાઇટ. જી. એન્ડ આઈ ગેવ માય પાસપોર્ટ, ઓલ માય ડોક્યુમેન્ટેશન ટુ માય ટ્રાફિકર, પાસપોર્ટ? ઓલ માય પણ ડોક્યુમેન્ટેશન. કેમ? શા એને માટે? ઇટ ઇઝ નોટ સેફ. સી દેટ ઇઝ હાઉ એ લોકો તમને દબાઈ કાઢે, એ કંટ્રોલમાં કરે. સી હાઉ ડુ દે ટ્રેપ યુ. સો આઈ વોઝ મેન્યુપ્યુલેટેડ, ટ્રિક્ડ એન્ડ ટ્રેપ્ડ. આ ખાલી એક એક્ઝામ્પલ આપું છું. બીજું એક્ઝામ્પલ છે, માય વાઇફ એન્ડ માય 2 sons were on a H4 dependent visa. When you are on a dependent visa, તમને you cannot work legally in the United States of America. એ મને ખબર જ નહોતી. અચ્છા. તો એને મારા વાઇફનું સેલરી ફિક્સ કર્યું $2,000 પર મંથ. ઓકે. તો એને અમને લાગ્યું તારો ઘર લેવાનું છે, તો અમે લાગ્યું ઓકે. સો એન્ડ હી મેડ અર વર્ક, અને હી મેડ અસ વર્ક ઇન અ રેસ્ટોરન્ટ. અમે એ જ દાડે જ્યારે લેન્ડ થયા, વી સ્ટાર્ટ વર્કિંગ ઇન અ રેસ્ટોરન્ટ. અમે જી. 8 કલાકથી વિધિન 2 weeks, મનીષા, વી વર વર્કિંગ 14 hours a day, 16 hours a day, 7 days a week, 365 days with no salary. See how labor trafficking happens in the United States of America. It happens at 4 places: restaurants, gas stations, convenience stores, motels, warehousing, and वगैरह वगैरह. વિધાઉટ સેલરી? હા, વિધાઉટ સેલરી? હા, આઈ એમ ટેલિંગ યુ ને, સ્પેશિયલી વિથ ફોરેન નેશનલ્સ. વાત કરું છું અગેન ફોરેન નેશનલ્સ. એ બધા અહીંયા કેટલા બધા ગુજરાતી ભાઈઓ ત્યાં અત્યારે મને જોતા હશે, અટવાયેલા છે, કહેતા નથી કે ઇજ્જતનું શું થશે અમારું. પણ ત્યાં તો કહેવામાં આવે છે રેસ્ટોરન્ટમાં પણ કામ કરશો તો ઘણા બધા પૈસા મળે છે. ના, તો તમને $1,200 આપે મહિનાના. જી. અરે ત્યાં અમેરિકાનું કલ્ચર છે કે યુ હેવ ટુ વર્ક 40 hours a week, 40 કલાક. કોઈને 40 કલાક કામ કરે, યુ હેવ ટુ પે ધ મિનિમમ વેજીસ. એ સમજો કે તમે આવો છો મનીષા બેન, રાઈટ, યુ કમ ટુ અમેરિકા વિઝિટ વિઝા ઉપર, ને તમને મેં કીધું ચાલ અહીંયા રેસ્ટોરન્ટમાં કામ કર, ને તમે સમજો કે 1 મહિનો કામ કર્યો, એન્ડ ઈચ વીક યુ પુટ 70 hours, 70, and then the owner does not pay you anything. He might just pay, okay, yeah, $500 per month. Okay. You come to me, અરે હેરલ્ડ, અમે ત્યાં કામ કર્યું 1 મહિના, એને ખાલી $500 આપ્યા. તારે કશું નહીં કરવા, હું ખાલી વેજ એન્ડ આવર ડિવિઝન કઈ ફોર્મ ભરી દો મનીષા. એ ફોર્મ ભરીને તમે તમારો ટાઈમ લખો, તો બાય ચાન્સ પર વીક તમે $70 કામ કર્યું હોય, તો તમને જે 40 hours જે મિનિમમ વેજ હોય, સમજો કે મિનિમમ વેજ છે $13.80, $13.80, રાઈટ? તો યુ વિલ ગેટ $13.80 for 40 hours. The remaining 30 hours you will get overtime. ઓકે. See, people are not aware. And તમે બરોડા પાછા આવશો તો તમને check from the wage and hour division will come here to Baroda. ઓકે. They will collect the money from the employer. અને એ ચેક એને આપશે, એટલે વેજ એન્ડ આર ડિવિઝન. વેજ એન્ડ આર ડિવિઝન પછી એ ચેક તારા નામે તારા ઘરે અહીંયા મોકલશે. તો આ લો કોઈને ખબર જ નથી, અને યુ વિલ નોટ કમ ઇન ધ પિક્ચર. ને ટ્રાફિકરનો તો હિલ ગેટ સ્કેર્ડ, બરાબર. કે ઘણા લોકોને લો જ નથી ખબર. આ લોકો શું છે, આ ટ્રાફિકર જે હોય છે ને આમ જ ધમકાઈ દે છે, મોડાથી જ ખાલી બોલે છે. પછી તમને કેવી રીતે ખબર પડી? આ તો હું તો બધું ઝઘડીને ઉપર આવે ને, કારણ કે એ મારા ટ્રાફિકરે હાયર્ડ અ ગાય, આપણે કહે ને હિટમેન, હાયર્ડ અ ગાય ટુ કિલ મી. ઓકે. ઓકે, હી ટ્રાય ટુ કિડનેપ માય કિડ્સ. એટલે હું તો અત્યારે તમારી સામે બેસીને વાત કરું છું, એટલે મારું તો જીવવાનું કોઈ ચાન્સ જ નહોતું મારે. એટલે મારા ટ્રાફિકર વોઝ અ મલ્ટી મિલિયનર. ને આ બિઝનેસની અંદર મનીષા, ફ્રેન્ડ્સ, ઓલ ધીસ ટ્રાફિકર જે અમેરિકામાં છે, દે આર મલ્ટી મિલિયનર્સ, કારણ કે ધ રિસ્ક ફેક્ટર ઇઝ વેરી થિન.
આ ધંધામાં હ્યુમન ટ્રાફિકિંગ લેબર ટ્રાફિકમાં, બટ ધ પ્રોફિટ માર્જિન્સ આર વેરી થિક. Okay. And out of 10, 9 do not get prosecuted. And that is why I'm fighting this case in the United States of America, that the traffickers and the perpetrators should be prosecuted and not the victims. આ victims એ ઘબરાવાનું જ નહીં. તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય અમેરિકામાં, તમારા કોઈ ભાઈબંધ હોય, મને કોન્ટેક્ટ કરો, મને ફોન કરો સોશિયલ મીડિયા ઉપર, નહીં તો નોટ ધીસ નંબર, દેટ ઇઝ 1-888-373-7888. દેટ્સ ધ નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ હોટલાઇન નંબર. તમારે પાસે કોઈ ડોક્યુમેન્ટેશન ના હોય, પાસપોર્ટ ના હોય, and if you are a victim of labor trafficking, you will get justice. You will not be prosecuted. બીજું એક કે છે મનીષા, that you will be, if you are a victim of labor trafficking, you are entitled for CP, that is continued presence status. It's not a visa, it's a status. So you will get 4 things. અમેરિકામાં તમારે સર્વાઈવ કરવું હોય ને મનીષા, you need 4 things. Number 1, you need a state ID. Number 2, you need a work permit. Number 3, you need a social security card. And number 4, you need freedom. આ 4 વસ્તુ ના હોય તો તમે કશું ના કરી શકો. So once you get a CP, then you are entitled for a U visa or a T visa. And once you get a U visa or a T visa, it is valid for 3 years. 3 વર્ષ સુધી valid છે. અને 3 વર્ષ પછી you can apply for permanent residency card, and that is green card, and that is freedom. 3 વર્ષ પછી. હા, પણ તમને freedom મળી ગયું. જી. તમારે બહુ લાઈનમાં ઉભા રહીને જરૂર નથી. અને તમારા પાસે પાસપોર્ટ પણ ના હોય, કશું પણ ના હોય. ઘણા લોકો મનીષા ખબર છે બોર્ડરથી ચાલતા આવે છે અમેરિકા. એટલા માટે અહીંયા ગુજરાતથી કેટલા જણે એજન્ટને પૈસા આપે છે, 50 લાખ, 75 લાખ, 1 કરોડ એજન્ટને, પછી 5 મહિના પછી બોર્ડર પર પકડાઈ જાય છે. એમાંથી ઘણા લોકો તો પાછા જ નથી આવતા, કેટલા રસ્તા પર મરી જાય છે. ઘણા લોકો બોર્ડરથી ક્યારેક ક્રોસ કરે મેક્સિકોથી, ડાયરેક્ટ નથી આવતા, વાયા એ લોકોને મોકલી છે. એટલા માટે કહું છું, પ્લીઝ ડુ નોટ કમ ટુ ધી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઇલીગલી ઓર અનડોક્યુમેન્ટેડ. તમે લીગલી આવો તો ઇટ ઇઝ સ્વર્ગ, તમે ઇલીગલી આવો તો ઇટ ઇઝ નર્ગ. અને હું એક એક્ઝામ્પલ આપું છું. One lady paid 73 lakhs and she got deported after 5.5 months. મેં કેટલા બધા મારા ભાઈબંધને જોયા છે, ફ્રોમ મેક્સિકો, ગોતીમાલા, ઇન્ડિયા, પાકિસ્તાન. તમે કહો, દે કમ ટુ ધ બોર્ડર વોકિંગ. 45 દિવસ લાગે તો ખાવું જમવાનું ના મળે મનીષા, તો એ લોકો ઘાસ ખાય, પત્તા ખાય, પાણી ના મિલે, એ લોકો પાણી ખલાસ થઈ જાય તો દે ડ્રિંક ધેર ઓન યુરિન. What? This is a reality. આ સાચી વાત છે. This is not, that is what many, ઘણા લોકોને ખબર નથી શું થાય છે. And that is what I'm trying to create awareness. And તમે મારું પાછું એક ઇન્ટરવ્યુ લેજો અમેરિકામાં. I'll get you people there who have come to the border eating grass leaves and drinking their own urine. Okay. And then when you see that, તમારા આ છે ને બધા ઊભા થઈ જાય બહાર, અને તમે કે મારે અમેરિકા આવું જ નથી, એટલે આવું છે પણ લીગલી આવું છે. આટલી બધી શું જરૂર છે અમેરિકા પણ જવાની? ખબર નથી ને, ભરાઈ જાય છે ને, મેન્યુપ્લેટ. અચ્છા. ઓ તમને 75 લાખ આપો, તમને લઈ જાઓ, પણ એ લોકોને રાઉટ નથી ખબર કેવી રીતે લઈ જાય છે. કેટલા જણા ચાઇનાથી ઇન દેટ દે કમ ઇન ધ કન્ટેનર. તો ક્રેઝ છે, બટ દેટ ક્રેઝ ઇઝ નોટ વર્થ ઇટ. યુ આર હેપી હિયર. એટલા માટે કહું છું, ઇન્ડિયા ઇઝ સ્વર્ગ ઇફ યુ આર હેપી. Always. બટ ઇફ યુ નથી કીધું કે નહીં આવો, લીગલી આવો. એન્ડ કોઈ તમને કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ મી ઓર ઈમેલ મી એટ info@iopeninternational.org. બિલકુલ. અચ્છા, અત્યારે આપણે જણાવ્યું હતું કે ઘણી બધી છોકરીઓ પણ ત્યાં ફસાઈ જાય છે, કેવી રીતે? મનીષા, આ તો બહુ ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન, $1 million ક્વેશ્ચન. ઘણા છોકરીઓ લોકો ઓલ ઇન્ડિયાથી આવે છે ઓન એન F1 વિઝા. જી. ઘણા છોકરીઓ લોકો બરોડાથી છે, F1 વિઝા પર આવેલા છે. હું નામ નથી લેતો. એન્ડ દે કમ ઓન એન F1 વિઝા એન્ડ દે ગેટ ઇન્ટુ અ કોન્ટ્રાક્ટ મેરેજ. ઓકે, એક છોકરી આવેલી 22 વર્ષની, એને કોન્ટ્રાક્ટ મેરેજ કરી દીધું. એ વિચાર્યું કે એનું શું છે, ગ્રીન કાર્ડ થઈ જશે. પણ આ બધું બિઝનેસ છે. એને લગભગ $15,000 આપ્યા કોન્ટ્રાક્ટ મેરેજ ઉપર. પછી એને કોઈ સાથે એન્ટેંગલમેન્ટ થયું, અમેરિકન કોઈ છોકરા સાથે, એન્ડ હી વોઝ અ ડ્રગ અબ્યુઝર એન્ડ શી કન્સિડર બેબી બોય. રાઈટ? સો દેર આર લોટ ઓફ વેઝ, પીપલ ડોન્ટ ગેટ ઇટ. અને પાછા એ લોકોના મા બાપને નથી કહેતા અહીંયા. કેવી રીતે કહી શકે? અરે કેવું જોઈએ? અરે હું તો ના, જેમ કે તમે જ કહ્યું ને, શરમ આવે. હા, પણ શરમ આવે. પણ શું એમાં શું છે, આટલા માટે કહું છું, બધા પેરેન્ટ્સ જે અત્યારે વોચ કરે છે સ્પાર્ક ટુડે ન્યૂઝ ઉપર, દેટ તમારા જો છોકરા, દીકરી, દીકરો અમેરિકામાં હોય કે કેનેડામાં હોય કે ઓસ્ટ્રેલિયામાં, ડોન્ટ ટ્રીટ ધેમ એઝ અ સન એન્ડ ડોટર, ટ્રીટ ધેમ એઝ અ ફ્રેન્ડ. એન્ડ ટેલ ધેમ આઈ લવ યુ, આઈ મિસ યુ, આઈ કેર ફોર યુ. ટેલ ધેમ આર યુ ડુઈંગ ઓકે. એ લોકોને ખાલી કહેતે ને ભણો ભણો ભણો, ગ્રેડ લે આવો. એને કહેજો કે તમારે એ લોકોને કોઈ પ્રોબ્લેમ હોય તો એ લોકોએ જણાવવું જોઈએ એ લોકોના પેરેન્ટ્સે. બિકોઝ બીજા તમે કોઈને જણાવશો ને મનીષા, દે વિલ મિસગાઈડ યુ એન્ડ દે ગેટ ઇન્ટુ મોર પ્રોબ્લેમ. એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. સો F1 વિઝાવાળા જે કેટલાક બધા પેરેન્ટ્સ છે, સ્ટુડન્ટ છે, મને કોન્ટેક્ટ કરે છે. આઈ ટેલ ધેમ, તમને ક્યાં કોઈ જોબ કરો, તમને પૈસા ના મળે તો મને કોન્ટેક્ટ કરો. આઈ ટેલ ધેમ ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ધ પ્રોસિજર્સ, પ્રોટોકોલ્સ એન્ડ પોલિસીસ.
how to get a state ID, how to get a driver's license, where to work, where not to work. બિલકુલ. અચ્છા, અત્યારે આપે જેમ કે જણાવ્યું છે, આ તમે સંસ્થા ક્યારે શરૂ કરી? મારું તો કોઈ પ્લાનિંગ જ નહોતું આ સંસ્થા ચાલુ કરવાનું, આઈઝ ઓપન ઇન્ટરનેશનલ. જી. ડિસેમ્બર 2015માં પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ મને એપોઇન્ટ કર્યું ઓન ધ યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગ. એન્ડ હું ઘણા પ્રેઝન્ટેશન કરતો હતો વર્લ્ડ વાઇડ. તો કોઈ મને આમ જ કીધું, હેરલ્ડ યુ શુડ સ્ટાર્ટ અ નોન પ્રોફિટ. મને ખબર જ નથી વોટ ઇઝ નોન પ્રોફિટ. તો બધા લોકોએ મને ઇન્સ્પાયર કર્યું અને એ રીતે આઈ સ્ટાર્ટેડ ધીસ નોન પ્રોફિટ એન્ડ ધીસ નેમ અમે લોકો બ્રેન સ્ટોર્મિંગ કર્યું, બધા ફેમિલી બધા હતા અને મારા અમેરિકન ફ્રેન્ડ બધા હતા. તો ધ આઈઝ ઓપન નેમ કેમ ફ્રોમ માય યંગર સન રોહન. જી. વી કેમ અમે લોકો બહુ બધા નામથી અમે લોકો વી શોર્ટ લિસ્ટેડ. તો પછી વી જસ્ટ એડેડ ઇન્ટરનેશનલ. તો મારું કહેવાનું હતું મનીષા દેટ હું ઘણો પ્રેઝન્ટેશન કરતો હતો. તો ક્યારે હું પ્રેઝન્ટેશન કરું અમેરિકામાં કે ક્યારે પણ બિફોર પેન્ડામિક તો 500 જણા હોય કે 1000 જણા હોય. તો જો વોટ યુ આર ડુઈંગ ટુડે આઈ રિયલી રિસ્પેક્ટ યુ બીકોઝ મીડિયા ઇઝ અ ગુડ થિંગ and that is how you can reach people in the villages also. Like so what today Spark Today News is doing, that is what I wanted to do, and that is why I started this non-profit Eyes Open International. So mare Eyes Open International is focused on 4 things: prevention, education, protection and empowerment of victims, survivors, vulnerable population and community members globally. America is the destination, but country like India, Pakistan, Guatemala is the source. હું ઓબામાના ટાઈમે વ્હાઇટ હાઉસમાં કહેતો હતો કે દેટ બધા લો એન્ફોર્સમેન્ટ એજન્સી વ્હાઇટ હાઉસ દેટ અમેરિકાની અંદર લાઈફ ભર વી વિલ બી સેવિંગ વિક્ટિમ્સ ઓન લેબર ટ્રાફિકિંગ. એક્ઝામ્પલ ઇઝ દેટ વિશ્વામિત્રી રિવર, યુ આર વોકિંગ દેર એન્ડ યુ સી 2 kids ડ્રાઉનિંગ, મનીષા, અને તું 2 છોકરાને બચાવે છે પાણીમાંથી અને પછી બીજા 2 ડ્રાઉન થઈ છે અને ત્યાં અચાનક તું મને જોઈ છે ચાલતો હોય છે, બોલતે હેરલ્ડ રહી જાય, આ 2 છોકરાને મારે બીજા હેલ્પ કરવા છે. અમે લોકો 4 છોકરાને બચાવે છે ડૂબતાથી અને બીજા 2 છોકરા હોય છે. તો વી સેવ 6 kids એન્ડ દેન હું ત્યાંથી ભાગી જાઉં છું. તું મને ભડકે છે, હેરલ્ડ અહીંયા તું ક્યાં ભાગે છે, મને હેલ્પ કર. આઈ સેડ મનીષા યુ ટેક કેર ઓફ ધી 6 kids. મારે જાણવું છે કોણ આને ડૂબાવે છે છોકરા લોકોને, કારણ કે નહીં તો અમે લોકો ત્યાં ઊભા રહીશું તો અમે લોકો બચાવતા જ રહીશું. તો અમેરિકાની અંદર આ લેબર ટ્રાફિકિંગ જે ફોરેન નેશનલ વિલ બી કીપિંગ ઓન સેવિંગ વિક્ટમ્સ. So we have to go to the source country like India. અત્યારે અમે લોકો જે કરીએ છે Spark Today News, that do not come એટલે આવો, but I keep your eyes open, have the hotline number like I said 1-888-373-7888. you know if you're coming on a B1 B2 visa, બધા વિઝિટ વિઝા પર આવે છે, બધા પછી એ લોકો કે રહી જાઓ યાર તારું ગ્રીન કાર્ડ થઈ જશે. ના થાય, કારણ કે એ લોકો કે જો મારા મોટેલમાં કામ કરો, મારા ગેસ સ્ટેશન પર કામ કરો તો હું ગ્રીન કાર્ડ કરી દઈશ. એકવાર એને 6 મહિનાનું એનું વિઝા એક્સપાયર થઈ ગયું એટલે એ તો અટવાઈ ગયો, હવે ક્યારે પણ એ પાછો નહીં આવી શકે એટલે રહી જાય. પછી કે તારું કોન્ટ્રાક્ટ મેરેજ કરી દો. કોન્ટ્રાક્ટ મેરેજ ઇઝ અ બિગ થિંગ કે $45,000 આવલો. કેટલા બધા જણ મારા ગુજરાતી ભાઈ માટે કોન્ટ્રાક્ટ મેરેજ કર્યા, થયું નથી થયું, અટવાઈ ગયા. તો એ લોકોનું કરજો થઈ ગયો $50,000 અને 20 વર્ષથી નથી આવ્યા. એટલે કેટલા બધા અત્યારે જોશે અહીંયા ન્યૂઝ ઉપર એ લોકો કે હા મારું ફેમિલી મેમ્બર ત્યાં અટવાયેલા છે, 20 વર્ષથી નથી આવ્યા. કેટલા જણ ખેડામાંથી છે, કેટલા જણ સુરતમાંથી છે, કેટલા જણ બરોડામાંથી છે. એક બા અને એક વન પાર્ટ માસા ને હું માસી કહેતો હતો, ડભોઈથી હતા. ધીસ આઈ એમ ટોકિંગ 10 વર્ષ પહેલાની વાત કરું છું. મોટેલમાં કામ કરતા હતા. આ તમારું જે સ્ટુડિયો છે ને 1/4 જગ્યામાં એ લોકો જમીન પર ઊંઘતા હતા. 56 રૂમ્સ એ લોકોને હાઉસકીપિંગ કરવાનું હતું એવરી ડે. 56. ઓનર કોણ હતો? પછી ગુજરાતી જ હતો. આઈ ડોન્ટ ગીવ ઓલ ધ ડિટેલ્સ. એ લોકો દે કુડ નોટ ઇવન ક્રોસ એન્ડ ગો ટુ એની ક્રોવર. દે વર નોટ ડ્રાઇવિંગ and they not come to Gujarat for the last 20 years. So it is what? It is worst. એમના ઘરવાળાને તો એવું જ છે ને કે અમારો જે દીકરો છે એ અમેરિકામાં છે, આખા ગામમાં આ વાત એવી જ કરતા હોઈએ, પણ એમ અમેરિકામાંથી પરત આવી નથી શકતો, એની મજબૂરી છે. રાઈટ, બિલકુલ. અચ્છા, હવે આપ એક વસ્તુ જણાવશો, આપ કેવી રીતે આ બધામાંથી બહાર આવ્યા, શું કર્યું તમે? તો મારું પરિસ્થિતિ બહુ ખરાબ હતી મનીષા, કારણ કે અમે લોકો 18 મહિના કામ કર્યું, કશું પૈસા નહીં આલે, કારણ કે એ લોકો આ બિઝનેસ એવું છે મનીષા એન્ડ મારા મિત્રો દેટ એ લોકો તમને એકોમોડેશન ત્યાં જ આલે. તમે રેસ્ટોરન્ટમાં કામ કરો, ગેસ સ્ટેશનમાં કામ કરો કે મોટેલમાં કામ કરો, એકોમોડેશન ત્યાં જ આલે. એમાં એ લોકોનું રીઝન છે તમારે સેલરીની કોઈ જરૂર નથી, બીકોઝ લોજિંગ બોર્ડિંગ ઇઝ ટેકન કેર. નંબર 1. નંબર 2, લેબર ઇઝ અવેલેબલ 24 hours. વરસાદ પડે કે સ્નો પડે તમે નહીં કહેશો કે મારાથી નહીં આવે, કારણ કે તમારું અહીંયા ઘર ત્યાં જ છે. તો પછી એ લોકો તમારી પગારની શું જરૂરત છે, તમે તો અહીંયા ખાવા પીવાનું ફ્રી છે. તો એવી રીતે એ લોકો ભરાઈ દે છે. તો મિનિમમ 8 months to 1 year એ લોકો તમારું સેલરી પકડીને રાખે, ડોક્યુમેન્ટેશન લઈ લે. પછી પાછું કેવું તમારું ગ્રીન કાર્ડ કરવું છે એટલે તમારું બધું ડોક્યુમેન્ટેશન આલો. ગ્રીન કાર્ડ તો એ લોકો કરતા જ નથી.
કે લોયરે કીધું કે $25,000 લાગશે, એને તો કશું એપ્લાય કર્યું જ નથી. તો મારા સાથે પણ એવું જ થયું. તો એક વર્ષ પછી હું તમને ખાલી એક દાખલો આપું છું, હાઉ દે ક્રિએટ ડેટ બોન્ડેજ. જી તો મારા ટ્રાફિકરે 2003 ઓગસ્ટમાં કીધું, હેરલ્ડ તારે તો બેંક લોન લેવું જોઈએ. તો મેં કીધું મારે બેંક લેવું જોઈએ. બોલતા ના, યુ હેવ ટુ બિલ્ડ અ ક્રેડિટ, તારા માટે ઘર ખરીદું છું. તો મેં તો એપ્લાય જ નહીં કર્યું. એ મને એક દાડે બેંકમાં લઈ ગયો, મેં ડોક્યુમેન્ટેશન સાઇન કર્યા અને મારા હાથમાં ચેક આવી ગયું 5 ફિગરનું. અને પછી એના ઘેરે લઈ ગયો. બધા ટ્રાફિકર્સ ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આર મલ્ટી મિલિયનર્સ. ઓકે, પછી એને ઘેરે લઈ ગયો, નાનું સ્કોચ ગ્લાસ લીધું, સ્કોચ નાખ્યું ને કીધું, હેરલ્ડ ચીયર્સ, લેટ સેલિબ્રેટ, યુ આર અ રિચ મેન. ઓકે ઓકે, તો મેં તો સ્કોચ નાખી દીધું ને પીધું. બિફોર ધ સ્કોચ વુડ reach my stomach, he removes a chit from the pocket, like a chit like this, and tells me, Harold, you owe me this money. And it was not $10,000, મિત્રો, it was not $20,000, friends, it was not $40,000, it was much more. And I was thinking that ક્યારે તમારા પોકેટમાં $1 ના હોય ને આવી રીતે કે આ પૈસા તારે હાલવાનું છે, you become very weak. And then I didn't know what to do. But Manisha, in 1 second, I lost 4 things. I lost my voice, I lost my courage, I lost my hope, and I lost my freedom. And હું વિચારતો પૈસા ક્યાંથી લઈશ? And then before I could understand what happens, he comes to me and he tells, Harold, don't worry, you owe me much more. ઓકે એટલે like much more. So that means that was a debt bondage. એ વખતે મને ખબર નથી. તો I said, મને લાગે આજ ફાઇનલ ફિગર નથી. So that is, and next day એને બધા પૈસા મારા બેંક એકાઉન્ટમાંથી કાઢી દીધા. ઓકે So that is how they create એ વખતે મને ખબર નહોતી, that's a debt bondage. અત્યારે તમારે પાસે સેલ ફોન છે, right? Even this mic you might have bought it, this dress you might have bought it, right? In America, Manisha, they sell human beings. આજની તારીખમાં you will buy me, you will sell me to some Paresh or anybody for $30,000. They sell human beings. રાઈટ That is the reality. ઓકે તો એટલું બધું પણ સ્વપ્ન નથી અમેરિકામાં જેટલું બધા વિચારે છે. Right. અચ્છા, હવે આ બધામાંથી બચવું હોય તો તમારો સંપર્ક કરી શકાય છે, એવું છે? યા મતલબ એ જ અત્યારે મારું જે સંસ્થા છે આઈઝ ઓપન ઇન્ટરનેશનલ, અમારું એક સંસ્થા અહીંયા પણ છે, લાઈક આઈઝ ઓપન ટ્રસ્ટ. સો આઈ હેવ અ રિજનલ ડિરેક્ટર હૃદય રાવલ, who is based in Ahmedabad. જી And you can, like, if you email at info@eyesopeninternational.org, we guide people, we help them, like I always tell that અમે લોકો 2 વસ્તુ કરીએ છીએ. નંબર 1, I am a postman, and number 2, we do not take any penny, એક પૈસા પણ નથી લેતા from the victims. અને તમે બધા કહેશો કે why do I say I'm a postman? So in US, I know all the law enforcement agency. So કોઈને, if he's a victim, I can get them a CP visa. So I just get them connected. So I always tell people to contact. Precaution is better than cure. એક એક્ઝામ્પલ આપું છું. આ પેન્ડેમિકમાં ઘણા લોકો કહે છે મારે અમેરિકા જવું છે. એક છોકરી ફ્રોમ બેંગ્લોર મને કોન્ટેક્ટ કર્યો અને પછી મને કીધું કે મને જોબ મળે છે LAમાં ઇન હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. ઓકે તો મેં કહ્યું ગુડ. સો આઈ સેડ કમ. તો આમ પછી અચાનક મેં વાત કરતા મેં પૂછ્યું સેલરી કેટલું છે? તો મેં કીધું $8,000. અચ્છા, $8,000 બોલતે પર મંથ? તો મેં એને ત્યારે જ કીધું દેટ ધ મોમેન્ટ યુ લેન્ડ એટ LA એરપોર્ટ યુ આર અ વિક્ટિમ ઓફ સેક્સ ટ્રાફિકિંગ. $8,000 કોઈ નહીં આપે. એ લોકો પહેલા ફોટો જોઈએ તારું, then they think okay I can. and કેટલા બધા છોકરી લોકો from the airport have become victims of sex trafficking, not only from India, from Indonesia, different countries, because I work with them. તમને કેમની ખબર પડી કે $8,000 ના આપે? કોણ આપે $8,000? આ બતાવો. હમણાં અહીંયા બધા કેટલા જણ H1B વિઝા પર જાય છે. ઓકે ડન. $8,000 per month. જી પર મંથ. કોણ આપે? and that too in a hospitality industry. બિલકુલ. So that is suddenly like common sense. That is how they try to trap you. તો તમને લાગે $8,000 તમે તો કેલ્ક્યુલેટ કરી દીધું, રાઈટ, કે આટલા બધા મળી રહ્યા છે એટલે જઈએ. હા, એટલે આંખ બંધ મીચીને જતા રહે. બરાબર. અને પછી ક્યાં ત્યાં ફસાઈ જાય તો કહેતા નથી પાછું આવું થઈ ગયું. અચ્છા, ત્યાં જો કોઈ ફસાઈ જાય તો મદદ મળે, પણ ઘણા લોકો પૂછતા નથી. એ લોકો ગભરાય, કારણ કે આ જે ટ્રાફિકર હોય છે ને મનીષા, દે મેન્યુપ્યુલેટ ધેમ. એ લોકોને ભરાઈને દે યુઝ 4 વર્ડ્સ. જે ફોરેન નેશનલ હોય ને ખાલી 4 શબ્દ યુઝ કરે. નંબર 1, આઈલ ગેટ યુ અરેસ્ટેડ. નંબર 2, આઈલ ગેટ યુ હેન્ડકફ. એ કરે હેન્ડકફ કે ને આવું કરે, હથકડે જોઈએ તારે એક્શન દે. પછી નંબર 3, આઈલ ગેટ યુ જેલ્ડ. એન્ડ નંબર 4, આઈલ ગેટ યુ ડિપોર્ટેડ. જે પણ માણસ હોય, એની હ્યુમન બીંગ ઓન ધીસ પ્લેનેટ ડઝ નોટ લાઈક ટુ હિયર ધીસ 4 વર્ડ્સ. એન્ડ દેટ ઇઝ હાઉ દે થ્રેટન યુ. એન્ડ દેટ્સ વાય પીપલ ડુ નોટ ટોક. ઓકે, લોકોને ભયના માહોલમાં રાખે છે અને લોકો બી જાય છે કે કદાચ મારી સાથે આવું થઈ જશે. સો that's why એટલે બધાને કહું છું that everything is possible, everything is in the mind. Change your thinking, change your life. હું બહાર આવી ગયો. આઈ ડોન્ટ, મને ઘણા લોકો, મારા ઇન્ડિયન્સ લોકો બધા કીધું હેરલ્ડ તું તો ગયો, કારણ કે મારું કેસ વોઝ વિથ FBI. મેં કીધું મરવાનું છે ત્યાં જ મરીશ, કારણ કે મારા ટ્રાફિકર હાઈડ ગાય ટુ કિલ મી, રાઈટ.
એ તો આપણે પિક્ચરમાં જોઈએ એટલે ખૂન આવે ને બહુ મજા આવે, પણ જાતે લાગે ને ઠોક લાગે ને ત્યારે ખબર પડે. એટલે હું હવે બીતો જ નથી. તો મેં તો ત્યાં જજને કીધું મારે ઠોકવું તો ઠોકો, મારે ટાઈમ સ્ક્વેર ઉપર લઈ જાઓ, કીપ અ ગન ઓન માય ટેમ્પલેટ એન્ડ કિલ મી ઇન ફ્રન્ટ ઓફ એવરીબડી ઇફ યુ ગોટ ધ ગટ્સ. આઈ ટોલ્ડ ધેમ. ના હું તો બીતો જ નથી. આ મનીષા, આ દુનિયામાં બધા આપણે કે મારે ગ્રીન કાર્ડ જોઈએ, મારે આ જોઈએ, એ જોઈએ, બધું જોઈએ, રાઈટ? આ પ્લેનેટની અંદર 36,000 ડેઝ, વેધર ઇટ ઇઝ નરેન્દ્ર મોદી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, બરાક ઓબામા, કોઈ પણ દિન મારું નામ લઈ લો, હેરલ્ડ ડિસર, હું મારું 36,000 ડેઝ જીવવાનો જ નથી. 36,000 ડેઝ ઇઝ 100 years. તો 100 years આઈ એમ નોટ ગોઈંગ ટુ લીવ, રાઈટ? સો આઈ એમ ગોઈંગ ટુ ડાઈ વન ડે. તો મારા દિલથી, મનથી ભાઈ જતો રહ્યો, યુ નો. એન્ડ મારે જો મરવાનું હતું, મેં તો વિશ્વામિત્રીનું પાણી પીધેલું છે ને સાબરમતીનું પાણી પીધેલું છે, એટલે મારે તો કશું નહીં થવાનું. એટલે થવાનું તો થશે તો થશે, પણ આઈ એમ નોટ ગોઈંગ ટુ ગેટ સ્કેર્ડ એન્ડ લીવ. તો મેં લખેલું છે, મારા નસીબમાં લખેલું છે, સુરતનું જમન ને કાશીનું મરણ. તો મારું શું થવાનું છે? એટલો બીતો જ નથી. હવે મારું જો ટ્રાફિક છે એ મારાથી દૂર દોડે છે. જો શું મેસેજ આપવા માંગશો લોકોને? હું બધાને મેસેજ આટલું જ આપું છું that I always tell 4 things. Be happy, think positive, never quit and believe in yourself. અમેરિકા આવો, કેનેડા જાઓ, બધી જગ્યાએ જાઓ, but go in the right way. If you are coming on a C1D visa to the US, C1D visa can never ever be corrected even if you get married to an American. If you are coming on a B1, B2 visa, which is valid only for 6 months, go and come back. So I am even doing presentation at the US Embassy at Bombay, Delhi, Hyderabad, Kolkata, I just did there. So my job is only to create awareness, to help people. I want to be the voice for the voiceless. And today I want to be the voice, courage, hope and freedom for all the victims. And that is why I am here today. I am very thankful to Spark Today News for inviting me here. And enlightening, empowering and educating all our community members in Gujarat. ખૂબ Thank ખૂબ you. આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે. આપને મળવાનો પણ સૌભાગ્ય અમને મળ્યો. જેમ કે એમને જણાવ્યું જ છે કે અત્યારે તે રીતે જે કામગીરી કરી રહ્યા છે, ખૂબ જ સારી કામગીરી અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. લોકોમાં અવેરનેસ ફેલાવવાની છે, જાગૃતિના વિવિધ કાર્યક્રમો થતા હોય છે, પરંતુ ક્યારેક કોઈએ આ પ્રકારની જાગૃતિ કરવાનો કોઈ જ વિચાર ન આવ્યો. ઘણા બધા જાગૃતિ કાર્યક્રમ થતા હોય છે, પરંતુ અત્યારે જે લોકો વિદેશમાં ફસાઈ જતા હોય છે, વિદેશ જવાના સપના જોતા હોય છે અને વધુ સેલેરી મળશે એમ કહીને ત્યાં જતા હોય છે અને ત્યાં ફસાઈ જતા હોય છે, તેવા લોકો માટે ખૂબ જ સુંદર કાર્ય આપના તરફથી પણ કરવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા ખૂબ જ સારી માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી છે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો પણ અમારી સાથે જોડાવા માટે. કેમેરા પર્સન ગૌતમ સોનુને સાથે મનીષા મહતો, સ્પાર્ક ટુડે ન્યૂઝ.